સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આવતીકાલે મતદાન થવાનું છે તે પૂર્વે આજે ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે, એટલે કે ચૂંટણી સામગ્રી ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે કે જેમાં જે સ્ટાફ છે અને સાથે સાથે જે બીએલઓ છે તેમને તેમના બૂથની સામગ્રી સોંપવામાં આવી છે, વિતરણ કરવામાં આવ્યું છે। ઈવીએમ મશીન, વીવીપેટ મશીન અને સાથે જે સ્ટેશનરીનો સામાન છે જે ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે તેની ફાળવણી કરી દેવામાં આવી છે। અલગ અલગ વોર્ડ વાઇઝ જે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે તેઓને ઈવીએમ અને વીવીપેટ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે। બીએલઓ અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારી મુજબ મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી છે। ચૂંટણી સ્ટાફ દ્વારા મશીનોની સાથે જરૂરી સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે। સુરત શહેર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આવતીકાલે થવાનું છે અને તે પૂર્વે આજે ડિસ્પેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે। મતદાન મથકો પર પહોંચ્યા બાદ તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। સમગ્ર ડિસ્પેચિંગની પ્રક્રિયાનું જે અવલોકન છે, જે નિરીક્ષણ છે તે ઉચ્ચ અધિકારીઓ અને તેમની નીચે જે કામ કરતા હોય તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સતત મોનિટરિંગ આ ડિસ્પેચિંગની પ્રક્રિયા પર થઈ રહ્યું છે।